નમસ્કાર ખાખીના વિદ્યાર્થી મિત્રો, આજે તમે કોન્સ્ટેબલનું પેપર આપ્યું જ હશે, ખબર જ હશે લેવલ કેવું છે, બધી તમે માહિતી તમે તમારી રીતના સોલ્યુશન કરી શક્યા છે. આપણે ખાલી એ હિસાબ કરવા ભેગા થયા કે પેપર કેવું રહ્યું, કેવું છે, મેરિટ કેટલું અટકશે અને આપણામાંથી કેટલું પૂછાયું. તો માત્ર કરંટ અફેરના પ્રશ્નો જોશું, કારણ કે આપણે બીજા વિષયો કમ્પ્લીટ નથી કર્યા અત્યાર સુધી. ટાઈમ રહે તો કરશું, પણ તમારો રિસ્પોન્સ તો હોવો જોઈએ, તો એ માટે કરશું. તો 15/6/2025 રોજ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપણે જોઈ લઈએ. જેમાં વાત કરીએ, પહેલો પ્રશ્ન તો કે રોમન કેથોલિક આર્યન હાલના વડા પોપ લિયો XVIની કઈ વિગતમાં નોંધપાત્ર ફાળો હતો એમનો? તો પ્રથમ અમેરિકન પોપ બન્યા હતા. ઓલા સહજના જે પારધી બન્યા હતા ને એની વાત કરેલી છે અને આપણે જોઈ ગયા હતા. એક પારધીનું અવસાન થઈ ગયું હતું અને આ બન્યા હતા. ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે? તો ગુજરાતમાં નીલગાય જોવા મળે? હા, થોડી રીંછ તો જરાય લગભગ નથી જોવા મળતું. ડાંગ બાજુ જોવા મળતું હોય તો શિંકારા પણ નહીં. તો એશિયન્ટ સિંહની જ વાત આવે, એમાં પછી કંઈ બીજું જોવાનું હોય જ નહીં. ત્યારબાદ યુનેસ્કો મેમોરિયલ ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા બે ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા છે? તો એક શ્રીમદ ભગવદ્ ગીતા તો છે, એ તો કોમન જ છે, અને એક નાટ્યશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર નથી, અલંકારશાસ્ત્ર આવું તો હોય છે જ નહીં. મહાભારત પણ નથી. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા જે મહાભારતમાં છે. તો આ બંને વિશે આપણે ડિટેલમાં જોયું હતું જ્યારે આ ક્વેશ્ચન લીધો હતો ત્યારે. ત્યારબાદ ગુજરાત સરકાર સ્પોર્ટ નીતિ 2025થી 30 સુધી તૈયાર કરવાની કઈ સંસ્થા સાથે સહયોગ કર્યો છે? તો ઇસરોએ ઇન્સ્પેક સાથે મળી અને આ નીતિ તૈયાર કરી રહ્યા છે. તો ખાસ આ માહિતી પણ આપણે જોઈ હતી. 2025થી 30 વચ્ચે છે. ત્યારબાદ વર્લ્ડ લિવર ડે એક દિવસનો પ્રશ્ન છે. ક્યારે ઉજવવામાં આવ્યો? તો 19 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, જેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. વૈશાખ પૂર્ણિમા ક્યાં ઉજવવામાં આવે છે અથવા તો ક્યારે ઉજવવામાં આવે છે? તો બુદ્ધ પૂર્ણિમા હોય ને એને વૈશાખ પૂર્ણિમા કહેવાય. અને આ વખતે ભગવાન બુદ્ધની 200ની ઉપરની જન્મ જયંતિ પણ આપણે ઉજવી હતી, ત્યારે આના વિશે ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ 77મો વાર્ષિક ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કાર આપવામાં આવ્યો? તો પાયલ કાપડિયાને. આ તો આપણે ઘણીવાર રિવિઝન પણ કરી અને ભણી પણ ચૂક્યા છે, તો ખાસ અટાણે યાદ જ રહેવું જોઈએ, કારણ કે પહેલી વખત થયું હતું આવું એટલા માટે. અને ગીતાંજલિ સિંહના કયા પુસ્તક માટે તેને બુકર પ્રાઇઝ 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો રેતની સમાધિ માટે એને મળ્યો હતો. અને એક અંગ્રેજ જેમ્સ કરીને કંઈક વ્યક્તિ હતા, અહીંયાનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ પણ કર્યું હતું. એ બધી આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ કયા દેશના જે સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024નો મળ્યો છે? તો જાપાનની હતી કે ઇકાસી કરીને કંઈક સંસ્થા હતી, એને મળ્યો હતો. તો એ પણ આપણે ચર્ચા કરી હતી, કારણ કે સંસ્થાને મળેલું હતું. ત્યારબાદ વર્ષ 2024માં ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયેલ જીવંત રક્ષા પદક એવોર્ડ ગુજરાતીમાં કોને મળ્યો? તો ખાસ ઘણા વ્યક્તિને મળ્યો હતો, લગભગ 27 કે 25 વ્યક્તિ હતા. એમાં મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા છે ને, એને મળ્યો હતો. જો આ બધા સાઇનિશ ઓપ્શન ટાઈપના છે, કે બધા તીવાર નાની આંખોવાળા દેખાય એ ટાઈપના છે. તો વધારે રિવિઝન કર્યું હોય એને આ યાદ રહ્યો હોય, નકર તો જે મારી ઘોડી એકવાર વાંચીને ગયા છે ને એ તો કન્ફ્યુઝન જ થયા છે. ત્યારબાદ પૃથ્વીની ભિન્નતા પ્રક્રિયાને નિરીક્ષણ માટે US અને ભારત સંયુક્ત ઉપકરણે તાજેતરમાં જ કી સેટેલાઇટ તૈયાર કરી રહ્યું છે? તો નિસાર. આનું ફૂલ ફોર્મ તમને આવડે તો કોમેન્ટ કરી દો. નિસાર ઓર્બિટ સેટેલાઇટ અર્થ પછી તો કંઈક છે રિઝોલ્યુશન કા રિવિઝન એમ કંઈક છે, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમત સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આપણે જોયું હતું સ્થાન અને વગેરે. ત્યારબાદ ભારત વર્ષ 2025માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન. આ તો આપણે જ્યારે રિવિઝન કર્યું ને ત્યારે જોયું જ હતું. કોણ હતા? તો પ્રબંધ સુબિયાન્તો હતા. કયા દેશના? ઇન્ડોનેશિયાના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ હતા. તો ખાસ આ મહાનુભાવ તો આપણને યાદ જ છે અને યાદ રાખવાના. ત્યારબાદ કયું રાજ્ય ભારતનું સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? કરંટનો પ્રશ્ન ગણવો હોય તો કરંટનો, જીકેનો ગણવો હોય તો જીકેનો, કારણ કે આપણે કરંટમાં ભણી ચૂક્યા છે, કારણ કે દરિયાનું પાસી માપન થઈ
અને ગુજરાત પાસે કેટલો? તો કે 2300 સમથિંગ દરિયા કિનારો છે. પહેલાં કેટલો હતો? તો કે 1600 હતો. માઇલમાં વાત કરીએ તો 990 માઇલ. એ બધી ડેટા તમને યાદ રહેવો જોઈએ. તો ખાસ આ કરંટનો ગણો તો કરંટનો, ને આમ ગણો તો આમ. અને સૌથી ઓછો દરિયા કિનારો ગોવા મેરેજ છે હાલે, જ્યારે 101 હતો, અટાણે 123 કે 108 છે. તો એ બંને ડેટા યાદ રાખવાનો જ હોય આપણને. જેમ પ્રશ્ન તમે ગણો એ મુજબ. ત્યારબાદ કાપડ મંત્રાલયે ભારતીય વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ જે વિશ્વમાં કાપડા અને વસ્ત્રના નિકાસમાં ભારતનો ક્રમ જણાવો. તો ભારતને 6થું સ્થાન મળ્યું છે. ભારતે લગભગ આઈ થિંક 7% જેટલો વધારો કર્યો હતો આ વખતે કાપડમાં અને આ નિકાસમાં. એટલા માટે આ 6થા નંબરે આવ્યું છે. 6થા નંબરે આવ્યું છે અને 600 ટીક કરેલું છે. તો આઈ થિંક એટલા પ્રશ્ન હતા આપણા ઓલામાંથી કહી શકો તમે. જો મારું નથી ક્રેડિટ લેતો, તમે ગમે ત્યાં ભણ્યા હોય, આ પ્રશ્ન આઈ થિંક બધી હેલા જ લાગ્યા. મને તો હેલા જ લાગ્યા. 15 જેટલા ક્વેશ્ચન આવ્યા છે, મને સહેલા લાગ્યા. બીજું પેપર જોઈએ ને તો આમ થોડુંક પીએસઆઈ કરતાં અને બધી કરતાં લેવલ અપ હતું. શા માટે? કારણ કે જો આમાં એક જ પરીક્ષા હતી, પીએસઆઈમાં તો 2 પરીક્ષા હતી ને, એટલા માટે એનું લેવલ વધારે જ હતું. કોન્સ્ટેબલમાં જો તમારું મેરિટ 100ની આજુબાજુ થતું હોય ને, 100ની ઉપર તો જાહે જ નહીં, મારો અનુભવ એવો કે, અને 100ની નીચે હોય ને તોય તમે ટેન્શન ન લેતા, કારણ કે એટલું મેરિટ નથી જવાનું. આ તો 100નો ટાર્ગેટ આપણે રાખીએ. તો 100 થતા હોય એ શાંતિથી બિંદાસ ખાખી હિવરાવી જ લઉં, એવું જ કહેવાનું. તો ખાસ આવી રીતના કંઈક હતું આજનું સોલ્યુશન. અને આમાંથી તમે કંઈક શીખીને ગયા છે એવી આશા સાથે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ. જો પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, લાઈક કરવો, વિડીયો પસંદ આવે શેર કરવો, અને તમારા મિત્રોને કહેવાનું. આ જો બધી પ્રશ્ન મારામાંથી જ આવ્યા એવું તો હું ન જ કહી શકું, કારણ કે મેં ભણાવ્યું ને એમાંથી આવ્યા, અને તમને સમજાણ્યું હે તો એમાંથી તો આવેલા જ છે. તો ખાસ આઈ થિંક 1 કે 2 પ્રશ્ન આપણે નહોતા ભણ્યા, નકર 15માંથી 13નો ટાર્ગેટ તો રાખવાનો, 13 પ્રશ્ન. અને આમેય તમે જો 100 માર્કનું પેપર દેવા જાવ ને તો એમાંથી 100 તમને આવે એવું પણ જરૂરી ન હોય. 80 આવી જાય અને 20 એ કરીને આવો ને તો એને જ સારો વિદ્યાર્થી કહેવાય. નકર એ 100 ટીક કરીને આવો ને તો એ ખોટા પડે. તો એ બધી તમને ખ્યાલ જ હશે. વધારે ભાષણ નથી કરવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.